હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે આને કહેવાય સાચો પ્રેમ. દ્વારકાના પવિત્ર મંદિરમાં જ્યારે જસ્મીન અને ઝંખના દર્શન કરી રહ્યા હતા ત્યારે બહારનો તડકો, દૂર દૂર સુધીની સમુદ્રની મોજાના અવાજો આવતા હતા. બંને પતિ પત્ની ઘોડાગાડી કરી દૂર દૂર દર્શને જતા હતા. ગોમતી ઘાટ પર બ્રાહ્મણો પાસે પિતૃશ્રાદ્ધની વિધિ કરાવી. જસ્મીન બોલ્યો કે ઝંખના, તને ખરેખર લાગે છે કે આ વિધિ કર્યા પછી હું સાજો થઈ જઈશ? જસ્મીન, આ શ્રદ્ધાનો વિષય છે. જો તને દ્વારિકાધીશ પર શ્રદ્ધા હશે તો તું અવશ્ય સાજો થઈ જઈશ, પણ મનમાં શંકા ના રાખતો. જસ્મીનને કોઈ અસાધ્ય રોગ લાગુ પડ્યો હતો. શરીર ઘસાતું જતું હતું. મુંબઈના ડોક્ટર પણ નિદાન કરવામાં પાછા પડી રહ્યા હતા. મેડિકલની દુનિયામાં જસ્મીનનો રોગ પડકારજનક હતો. બંનેના લગ્ન થયા ને 9 વર્ષ થયા ત્યારે જસ્મીનની જાન મુંબઈથી અહીં આવી હતી. ઝંખનાનું તો બાળપણ અહીં જ વીત્યું હતું. તેને દ્વારિકાધીશ પર જબરદસ્ત આસ્થા હતી. લગ્ન પછી ઝંખનાના પિતા મુંબઈ શિફ્ટ થઈ ગયા હતા એટલે અહીં આવવાનું ઓછું થઈ ગયું હતું. બીજે દિવસે સવારે જસ્મીન ઘસઘસાટ સૂતો હતો. ઝંખનાએ તેને ના જગાડ્યો. એકલી જ આરતીના સમયે મંદિરે પહોંચી ગઈ. આરતી પૂરી કરીને તે જ્યારે બહાર નીકળી ત્યાં જ તેનું ધ્યાન એક 70 વર્ષના કાકા ઉપર ગયું. બંને એકબીજાને ઓળખી ગયા. કાકા દોડતા ઝંખનાની નજીક આવ્યા. સારું થયું બેટા, તું આવી, તેમ કહેતા કાકાની આંખમાંથી પાણીની ધાર વહેવા લાગી. કેમ કાકા, શું થયું? બેટા, કૃણાલની તબિયત ખૂબ જ ખરાબ છે. તે જિંદગી અને મોત વચ્ચે લડી રહ્યો છે. જાણે કાકા અંદરથી કહેવા માંગતા હોય કે ઝંખના, તું એકવાર કૃણાલને મળવા આવ, પણ કહી નતા શકતા. ચાલો કાકા, હું આવું છું. કાકા અને ઝંખના ઝડપથી ચાલતા ચાલતા ઘરે પહોંચ્યા. બેટા, કૃણાલે હજી સુધી મેરેજ કર્યા નથી. ખૂબ સમજાવ્યો પણ તે અમારું માન્યો જ નથી. 3 મહિનાથી ખૂબ બીમાર છે. દવા દારૂની કોઈ અસર થતી નથી. ખાટલામાં સૂતેલા કૃણાલનું શરીર હાંફી રહ્યું હતું. ઝંખનાનો ચહેરો જોઈ તે મલક્યો ખૂબ ખુશ થયો. તેના પપ્પા જે પ્રસાદી લાવ્યા હતા તે ખાધી. ઝંખના કૃણાલની હાલત જોતી જ રહી. કૃણાલ, આ શું થયું તને? કૃણાલના બંને હાથ ઝંખનાએ પકડી લીધા. હા કૃણાલ ઝંખનાનો બાળપણનો મિત્ર હતો. સ્કૂલમાં પણ બંને સાથે હતા. કૃણાલ માટે તો ઝંખના જ તેની દુનિયા હતી. બંનેની નિર્દોષ મૈત્રી ક્યારે પ્રેમની અવસ્થાએ પહોંચી ગઈ તેની બેમાંથી એકેયને ખ્યાલ નહોતો રહ્યો. કૃણાલ ઝંખનાને મળવા માટે દુનિયા સાથે લડી લેવા તૈયાર હતો, પણ ઝંખનાની હિંમત ન હતી, કારણ કે તેની માતાના મૃત્યુ પછી તેના પિતાનું તે એકમાત્ર સંતાન હતી. ઝંખનાને અન્યાય ન થાય તે માટે તેના પપ્પાએ બીજા લગ્ન પણ નહોતા કર્યા. ખૂબ લાડ લડાવીને મોટી કરી હતી. ઝંખના જાણતી હતી કે કૃણાલ સાથેના લગ્ન તેના પિતાને ખૂબ દુઃખ પહોંચાડશે અને આ રૂઢિચુસ્ત સમાજ મારા પપ્પાને નાત બાર મૂકી દેશે, કેમ કે ઝંખના અને કૃણાલના ધર્મ અલગ અલગ હતા. કૃણાલનો દિવસે દિવસે પ્રેમ વધતો જતો હતો. આ જોઈ એકવાર ઝંખનાએ દરિયાના ઉછળતા મોજાની સાક્ષીએ પોતાનો જમણો હાથ કૃણાલના હાથમાં આપ્યો. કૃણાલ, તું ખરેખર મને સાચા દિલથી ચાહતો હોય તો આજે તારે મને વચન આપવું પડશે. અને કૃણાલ ફિલ્મી સ્ટાઇલમાં બોલ્યો કે મેમ સાहब, तुम्हारे लिए तो जान भी हाजिर है. જાન નહીં, વચન માંગુ છું. લે, આપી દીધું, બસ માંગી લે. અને ઝંખના બોલી, કૃણાલ, આ આપણી છેલ્લી મુલાકાત છે. હવે તારે મને મળવાની ક્યારેય કોશિશ કરવાની નથી. કૃણાલના હૃદય પર વીજળી ત્રાટકી. તે આખો ઢીલો પડી ગયો. મેમ સાहब, આના કરતાં તો જાન માગી હોત તો સારું. એટલું બોલી આંખમાંથી પાણી ટપકવા લાગ્યા. કૃણાલ, આપણા ધર્મ અલગ છે, સમાજ નહીં સ્વીકારે. ગઈકાલે જ મારી સગાઈ જસ્મીન સાથે થઈ છે. બસ થોડા દિવસોમાં હું પરણીને મુંબઈ સાસરે જતી રહીશ. કૃણાલે ઝંખના સાથે જે સપના જોયા હતા તે બધા એક પછી એક તૂટી રહ્યા હતા. તને જસ્મીન પસંદ છે? કૃણાલ બોલ્યો. કૃણાલ, તને છોડીને મારે બીજા કોઈને અપનાવવાના હોય
તો મારા માટે તો બધું સરખું, શું પસંદ ને શું નાપસંદ. ઝંખના, મને તો હતું કે તારા પપ્પાની સમક્ષ મને સ્વીકારવા માટે તું દલીલ કરીશ. ભલે આપણા ધર્મ જુદા. એટલું બોલતા બંને વચ્ચે ભારે મૌન છવાઈ ગયું. ઝંખના તેના પિતાને દુઃખી જોવા માંગતી ન હતી. સામાજિક બંધનો તોડવાની તેની તૈયારી ન હતી. કૃણાલ બોલ્યો કે સાચા પ્રેમીઓને દુનિયાએ ક્યારેય એક થવા દીધા નથી, પણ હું તને મારા તરફથી બીજું પણ એક વચન આપું છું કે હું ક્યારે મેરેજ નહીં કરું. તારી યાદમાં જ મારી જિંદગી કાઢી નાખીશ. આટલું બોલતા ફરી કૃણાલ રડી પડ્યો. ત્યાં જ દરિયાનું મોટું મોજું આવ્યું અને બંનેને ભીંજવીને જતું રહ્યું. બંનેની આંખમાંથી વહેતા આંસુની ખારાશ કદાચ દરિયાના પાણી કરતાં પણ વધારે હતી. દરિયાની માટી હાથમાં લઈ કૃણાલ બોલ્યો કે હે ભગવાન, જો મારા પ્રેમમાં સચ્ચાઈ હોય તો ભલે આ અમારી છેલ્લી મુલાકાત હોય, પણ મળતા પહેલા બસ મને એકવાર ઝંખનાનો ચહેરો જરૂર દેખાડજે. આટલા વર્ષે તેને પથારીમાં સૂતા સૂતા આ બધું યાદ આવતું હતું. આજે તેની અંતિમ ક્ષણોમાં તેના પ્યારની તેને ઝલક જોવા મળી હતી. કૃણાલને બ્લડ કેન્સર છેલ્લા સ્ટેજમાં હતું. કૃણાલથી માંડ માંડ બોલાતું હતું. છતાં ઝંખનાના પતિ જસ્મીન વિશે પૂછ્યું. ઝંખના ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તેનાથી બોલાઈ ગયું કે તેની તબિયત સાવ સારી નથી. મુંબઈના કોઈ ડોક્ટરની દવા તેને લાગુ પડતી નથી. અહીં ધાર્મિક વિધિ માટે જ અમે આવ્યા છીએ. કૃણાલ બોલ્યો કે રડ નહીં, તારો પતિ એકદમ સાજો થઈ જશે. આ એક મરતા માણસની દુઆ છે. જસ્મીનને કાંઈ નહીં થાય. જા તું એની પાસે જા. ઝંખના ઊભી થઈ બહાર નીકળી અને હોટલ પર પહોંચીને જોયું તો જસ્મીન બ્રશ કરી રહ્યો હતો. બપોર પછી બંને જ્યારે સામાન સાથે રેલવે સ્ટેશન જઈ રહ્યા હતા ત્યારે બાજુમાંથી જ કૃણાલની અર્થી નીકળી હતી. ઝંખનાના મોં પર ઉદાસી છવાઈ ગઈ, પણ બીજું તો શું કરે. આજે જસ્મીનની તબિયત ખૂબ જ સુધારા પર હતી. આ વાતને 5 વર્ષ વીતી ગયા. બંને ખુશખુશાલ જિંદગી જીવતા થઈ ગયા. 5 વર્ષ પછી બંને તેના 3 વર્ષના બાળકને લઈને ફરી મુંબઈથી દ્વારકા દર્શન કરવા આવ્યા. હા, તે ઝંખના અને જસ્મીન હતા. હવે જસ્મીન એકદમ સ્વસ્થ અને હેલ્ધી હતો. દર્શન કર્યા પછી તેઓ મંદિરની બહાર નીકળ્યા તો જસ્મીન હોટેલ જવાને બદલે કૃણાલના ઘર તરફ ફળ્યો. ઝંખના બોલી, આપણે પેલી બાજુ જવાનું છે, તમે ભૂલી ગયા કે શું? ના ઝંખના, આટલે સુધી આવ્યા છીએ તો કૃણાલના ઘરે જતા આવીએ. ઝંખનાના તો પગ નીચેથી જાણે ધરતી સરકી રહી હોય તેવું લાગ્યું. ઝંખના, તે દિવસે આરતી બાદ તું અજાણ્યા કાકા સાથે ઝડપથી જઈ રહી હતી ત્યારે હું પણ તારી પાછળ પાછળ જ આવતો હતો. કૃણાલના ઘરની બારીમાંથી જોયેલા દ્રશ્યો પરથી તમારી મૈત્રીનો મને ખ્યાલ આવી ગયો હતો અને હું તારી પહેલા નીકળીને હોટલ પર જઈ બ્રશ કરવા લાગ્યો હતો. હોટલ પર આવીને પણ તે મને આવી કોઈ જ વાત ન કરી. તેથી મને ખાતરી થઈ ગઈ કે તમને એકબીજા પ્રત્યે વિશેષ લાગણી હતી. જસ્મીન, આવડી મોટી વાત તમારાથી છુપાવી મને માફ કરજો. ઝંખના ખૂબ રડી પડી. ઝંખના, દુનિયામાં કોઈ પણ પતિને ખોટું લાગે તેવી જ આ વાત હતી, પણ મેં શાંતિથી વિચાર્યું કે તે મને લગ્ન બાદ પૂરેપૂરી વફાદારીથી અને તન મનથી સ્વીકારી લીધો. વળી મારી માંદગી દરમિયાન મારી સેવા પણ તે એટલી જ કરી. ઝંખના, ભૂતકાળની જે યાદો તે તારા ખૂણામાં દફનાવી દીધી હોય તેને સજીવન કરીને મારે તને શા માટે દુઃખી કરવી જોઈએ? પોતાના બાળકનો હાથ પકડી ધીમે ધીમે કૃણાલના ઘરે પહોંચ્યા. બહાર ઓટલા પર કૃણાલના મમ્મી પપ્પા બેઠા હતા. ઝંખનાને ખૂબ આવકાર આપ્યો અને અંદર લઈ ગયા. ઘરમાં જઈ જોયું તો દિવાલ પર કૃણાલનો હસી રહેલો ફોટો આ સુંદર પરિવારને જોઈ રહ્યો હતો. જાણે આ લોકોને જોઈ અને વધારે ખીલી રહ્યો હોય તેવું ઝંખનાને લાગ્યું. અને કૃણાલ ઝંખનાના કાનમાં કહી રહ્યો હતો કે ઝંખના, જસ્મીન સારો થઈ ગયો ને? હું કહેતો તો ને તને કે જસ્મીનને કાંઈ નહીં થાય. જ્યારે મારી અર્થી ઉઠી રહી હતી ને ઝંખના, ત્યારે મેં તો જસ્મીન માટે બસ દુઆ ભગવાન પાસે માગી હતી. બસ મારે બીજું કાંઈ નથી જોતું. તારું મોઢું જોયા પછી હવે મને મુક્તિ મળી જશે. તો ફ્રેન્ડ્સ, આવી જ વાર્તા માટે મારી યુટ્યુબ ચેનલને
પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક્સ ફોર વોચિંગ.